લાલો ફિલ્મના અભિનેતા કરણ જોશીએ કરી સ્પષ્ટતા. પોતાના પર લાગેલા આરોપોને કરણ જોશીએ સ્પષ્ટતા કરી. 6 મહિના પહેલા એકાઉન્ટ હેક થયું હોવાનો દાવો કર્યો. આ સાથે એમ પણ કહ્યું કે તેમના ફોનમાંથી અનેક મેસેજ કરાયા. અનેક લોકોને આ પ્રકારે મેસેજ કરાયા હોવાનો દાવો કર્યો છે. યુવતીને પણ એકાઉન્ટ હેક થવા અંગે જાણ કરી હતી. સ્પષ્ટતા કરી છતાં યુવતીએ 6 માસ પછી આરોપ લગાવ્યો હોવાનો દાવો કરણે કર્યો છે. આ સાથે જ આપને એ પણ જણાવી દઈએ કે કરણ જોશી પર બેભત્સ મેસેજ કરવાના આરોપ લાગ્યા હતા. તો પહેલાં તો જે આ ઘટના છે એ 5 મહિના જૂની છે, જાન્યુઆરી મહિનાની છે, જ્યારે મારું અકાઉન્ટ છે ને હેક થયું હતું. ત્યારે મારા અકાઉન્ટમાંથી ઘણા બધા લોકોને મેસેજીસ ગયા હતા, મારા મિત્રોને પણ ગયા હતા. કોઈની સાથે પૈસાની માંગણી થઈ હતી, કોઈની સાથે કામ રિલેટેડ વાતો થઈ હતી અને કોઈને અયોગ્ય મેસેજીસ થઈ ગયા હતા. હવે આ સંબંધિત બેનને પણ અયોગ્ય મેસેજીસ ગયા હતા અને એ દરમિયાન હું મારી ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત હતો, બહુ જ બિઝી હતો. મારા અકાઉન્ટમાં શું એક્ટિવિટી થાય છે એનો મને કોઈ આઈડિયા જ નહોતો. પણ જે મિત્રોને મારા અકાઉન્ટમાંથી મેસેજીસ ગયા એ મિત્રોએ મને કહ્યું કે ભાઈ તારામાંથી કેમ આવા મેસેજો આવ્યા. ત્યારે મને ખબર પડી, એ લોકોએ મને ઇન્ફોર્મ કર્યું ત્યારે મને ખબર પડી કે મારું અકાઉન્ટ હેક થયું છે. અને મેં ત્યારે જ એ જ સમયે તાત્કાલિક ધોરણે મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આ માહિતી જાહેરમાં શેર કરી કે ભાઈ મારું અકાઉન્ટ હેક થયું છે. તો કોઈ પણ મેસેજીસ આવે, કોઈ પણ પૈસાની વાત હોય, કામ રિલેટેડ વાત હોય તો એ રિસ્પોન્ડ ના કરવો જ્યાં સુધી હું રિકવર ના કરું ત્યાં સુધી. હવે આ સંબંધિત બેને પણ સ્પષ્ટ રીતે કહી દીધું હતું ત્યારે